તમને આ મનુષ્ય દેહ મળ્યો અને આ મનુષ્ય દેહમાં તમારી પ્રતિષ્ઠા કરેલી છે પરમાત્માનું ભજન કરવા માટે આવો અવતાર મળ્યો. તમે હરિનું નામ જો ના લ્યો તો પછી પશુના તોલે કહેવો હોય તો એને કહેવાય છે. માટે આપણે બધા આપણા પરમાત્માની જય બોલીએ. પરમાત્માનું નામ, ભગવાનનું નામ, પરમાત્મા રામનું નામ આપણા મુખમાં આવે, આપણું મુખ પવિત્ર થાય. એવું શાસ્ત્ર પ્રમાણ આપે કે મીરાબાઈને અને સબરીબાઈને જ્યારે પોતાના મુખમાં ભગવાન ગુરુ મહારાજે કહ્યું કે રામ રામ કરજે બેટા, તારા દ્વારે રામ આવશે. ને એ રામનું સ્મરણ કરતા કરતા એ વનમાંથી વેણી વેણીને ચાખીને બોર લાઈન મૂક્યો તો ભગવાને સબરીબાઈના મુખના હેઠો બોર પ્રસાદ લીધો ને એ મુખ પવિત્ર હતું. અને આપણે તો જમ્યા વાળા એમને આ બોટ મૂકો ને તોય જમતા નથી. પછી શું કરવું પડે કે પેલા ધૂપ કરવું પડે, બીજું શું કરશે? જેમ કે મુખ પવિત્ર કરવા માટે એક જ પરમાત્માનું નામ છે, બીજું કોઈ છે. એટલે આપણે બધા પ્રેમથી આપણા ભગવાનનો, સદગુરુ ભગવાનનો જય બોલીએ. બોલીએ સદગુરુ મહારાજની સનાતન ધર્મ. સદગુરુ નિરાત મહારાજ પધારેલા હરિગુરુ કૃષ્ણ કનૈયા આથીરામજી મહારાજ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ પરમાત્માના નામનો ખૂબ જય બોલી. ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષતામાં આજનો આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગ, આવા દિવ્ય પ્રસંગે પધારેલ પ્રગટ પરમાત્મા સ્વરૂપ એવા સંતો, જંગમનું તીરથ, આજે આ જ્ઞાન ગંગા જ્ઞાન યજ્ઞની અંદર પધારેલ તમામ મહાપુરુષો, આજના વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ વંદનીય બાલરામજી મહારાજ, જવનરામજી મહારાજ, અમારા લીલાબારજી મહારાજ, તેમજ તમામ મંચસ્વ બિરાજમાન આચાર્ય, ભગવંતો, સંતો, સંત માતાઓ, આજનો યોગ આપણને સંત દર્શન અને સત્સંગનો મળ્યો. બડો ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ગાવા. સ્વામી તુલસીદાસજી બાપુ કહે કે કેટલો બધો ઉત્તમ ભાગ્ય મળે કે મનુષ્યનો અવતાર દેવોને ન મળે એવો આપણને મળ્યો. અને એ અવતારે પાછો આપણને મળ્યો ખરો, આપણું પુણ્ય ખરું, પરમાત્માની અનુગ્રહતા ખરી, પણ એ માતા પિતાની કૃપા દ્વારા મળેલો છે. એટલે આપણા સર્જનહાર વર્તમાન એ સગુણે આપણા માતા પિતા એ આપણા સર્જનહાર અને આપણા દેવ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ પ્રગટ દેવો છે. અને એ ભગવાન શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડવણીમાં કહ્યું કે આ મનુષ્ય જન્મ મળવો એ પણ દુર્લભ, એ દેવોને દુર્લભ. અને મનુષ્ય જન્મે ભાવે જોગે આ મળી ગયો પુણ્યના પ્રતાપે, તો એને મુમુક્ષતા પ્રાપ્ત થવી એ દુર્લભ. મનુષ્ય અવતાર દરેકને મળ્યો, પણ હું કોણ હરિ કેવા એસી જપતા વાણ, સદગુરુ કો ઢૂંઢત ફીરે તાકુ મુમુક્ષ જણ. આવી મુમુક્ષતા પરમાત્માને મેળવવા માટેની કોઈને આપણે ઓબો આવ્યો હોય ને એને ફૂલ ના આવે તો કોઈ દાડો ફળ આવતું. આપણે કપાસમાં આવ્યા ને ફૂલ ના આવે તો એને ફળ આવતું. તેમ આપણને મનુષ્ય જન્મ મળ્યો ને આપણામાં જો મુમુક્ષતા ના આવે તો કોઈ દાડો પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. આવું શાસ્ત્રમાં. અને મુમુક્ષતા આવે તો આવા સંતો નો સત્સંગ મળવો દુર્લભ છે, ને સત્સંગ મળે તો સદગુરુનું શરણ મળવું એ પણ દુર્લભ છે. આવો પરમાત્માએ અનુગ્રહ કરીને આવો અવતાર આપ્યો. અને એ અવતાર એ માતા પિતાએ આપણા ભારતના ઋષિ મુનિઓ, આ ભારતની ભૂમિ, દેવભૂમિ, ઋષિ મુનિઓની, સાધુ સંતોની જતી સતીની વસુંધરામાં જે અવતાર આપ્યો ને ભારતના ઋષિ મુનિઓએ પણ આપણી જનેતાને પણ
વંદન કર્યો છે. ધન ધન વંદુતી કુળ ને જી કુળમાં હરિદાસા, કોટી તીરથ વત્તે જનેતા ને જને આવા પવિત્ર પુત્ર પ્રકાશા. વેદ પુરાણ ભાગવત વંદે ગીતા ગોચર ગાવે, ત્રિભુવન તારણ દેવના દેવ મહિમા કયો. મહાપુરુષે કીધેલ કે જે સમાજમાં સંત પ્રગટ થાય છે એ સમાજ બહુ ભાગ્યશાળી છે. જે સમાજ સંત પ્રગટ કરી શકે છે એ સમાજ પણ ધન્યવાદ છે. માટે આજનો પ્રસંગ એ જનેતાને, એ માત પિતાએ આવા એક સંતો જે અમારા હાથીરામજી, એમના સુપુત્રો અને એ પુત્ર વધુઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. એટલે આપણા ઋષિમુનિએ કીધું કે ધન ધન વંદુતી કુળને જે કુળમાં હરિદાસા, કોટી તીરથ વત્તે જનેતાને આવા પવિત્ર પુત્ર પ્રકાશા. આ ભારતની ભૂમિ જો નો ભાર ઉતારતા હોય તો આવા જતી સતી સુરાઓ દાતારને વિભૂતિ યોગ જ્યારે આ ભૂમિ ઉપર પ્રગટ કરનારી મહાપુરુષે કીધું ભલે ને મહેલમાં રહો કે જેલમાં રહો પણ ભગવાનને પ્રગટ કરે ને. માતા દેવકીજી 20 વર્ષ સુધી જેલમાં રહ્યા પણ ભગવાનને પ્રગટ કર્યો. બાપ, આપણે મહેલમાં રહ્યા તો માનવ પ્રગટ કરી કહેતા નથી. એને માનવના સંસ્કાર આપણે આપી ના શકતા હોય. ભક્તિની વાત તો પહેલી તો આપણે માતૃદેવ હવારો ઉઠી અને બધે તમે નમવા દો છો પણ માતા પિતાને નમો છો કે કેમ? બધે આરતીઓ ઉતારો છો, વાર પર્વ જાઓ છો, બીજે પુણ્યમાં જઈને ઉતારો છો પણ કોઈ દાડો માતા પિતાની આરતી ઉતારી કે નહીં? અહીંયા આ સંતોની તો ઉતારી પણ હવારો આપણે માતા પિતાની આરતી અને પૂજા કરીએ છીએ કે કેમ? જેમ કે આવો જે દેવોને દુર્લભ 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, ચતુષ્ટ અંતઃકરણ સહિત આવું વિશિષ્ટ ચેતન સાધન, આવો મનુષ્ય દેહ એક માતા પિતાએ 9 માસ અદ્રશ્ય આવી મૂર્ત ઘડી હરિભજન કે કાજ મોહન બનાયો આ મંદિર્યો. આવો મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી, નાદનો સંગ કરી, નાદ મુંતથી આ હરતો ફરતો પ્રયાગ પરમાત્માનું ભજન કરવા માટેનો અવતાર આપનારી આજ બ્રહ્માજીના સ્વરૂપે માતા અને પિતા હાજર છે પણ આપણે નમસ્કાર કરતા. ભલે ને તમે આ દ્રષ્ટાંત માનતા હશો, ભૂતકાળને માનતા હશો પણ વર્તમાનને માનતા. વર્તમાને જે છે એને તમને પતિતા આવતી અને વર્તમાને જેને પતિત ન થાય તેનું કોઈ દાડો કલ્યાણ થાય એવો મહાપુરુષે જ્યારે વર્તમાનને સેવશો તો જ. અને મહાન પુરુષે પેલા 3 ભાઈ બંધ હતા ને અંબાજી જતા હતા અને અંબાજી જતો આપણે દોતા નજીક જતા રહ્યા અને પછી એટલે જતો થાકી ગયા. એટલે કે તારે નાઈટ્યો અહીંયા રહો પણ કે તારે હવે પ્રસાદના માટે કે ચલો તારે તો દૂધ પાક પૂરી બનાવી દઈએ. અને દૂધ પાક પૂરી બનાવી દીધી. દૂધ પાક પૂરી બનાવી અને બરાબર 3 દૂધ પાક અને પૂરી જમ્યા પણ 500 ગ્રામ થી કિલો જેટલો દૂધ પાક વધ્યો. હવે પીવરાયો છે નહીં અને એને મૂંચો જાય નહીં તારે હવે પછી 7 પીવરોનો નથી કે એક શેકાવ કર્યો. એક વૃક્ષે તો એ વળગાડી દીધો કે ભાઈ જેને હારામાં હારું સપનું આવે, ભગવાન જેને સપનામાં આવે ને એને આ દૂધ પાક હવારો પીવામાં. 3 સુઈ રહ્યા નહીં. એકને ઘેર નિંદ્રાથી પણ એકને ઊંઘ ના આવે. એકને ઊંઘ પેલા બધા ગાઢ નિંદ્રામાં હોઈ રહ્યા છે. એ તો 12 વાગ્યા એટલે થોડું ઓછું થયું ને પીર હોઈ ગયો કૃષ્ણ કનૈયા. અને પછી હવારો ઉઠ્યા ને એટલે એક કે હા મને તો એવું સપનું આવ્યું, હું તો દ્વારકા જો અને જતો તો ને પરમાત્મા મને તો રસ્તામાં મળી ગયા અને મને તો વહેલમાં બિહારી, રથમાં બિહારી દ્વારકા લઈ જઈ અને હોનાના હસતા હતા. મને તો ખોળામાં બિહારી અને એટલો બધો કે તારું કેટલું સદભાગ્ય કે આજે તું દ્વારકામાં આવ્યો ના પરમાત્માનું દર્શન થઈને બહુ હાલ કર્યું. એટલે કે મને એવું સપનું આવ્યું, હું અહીંથી રણુજા હેડ્યો અને રસ્તામાં જઈને પાછળ ચોર પડ્યા. બાપ અને મેં તો આરાધના કરીને મારો રામ ઘોડે ચડીને લીલુલા ઘોડે હાથમાં ભાલો લઈને આવ્યો અને ચોરોને મારી મને તો ઘોડા ઉપર બેહારે રણુજા લઈ ગયો.
પેલો તીસરો કે મને આવ્યું કે કેવું કે આ અને તમે મુએ હુર્યો તો અને હનુમાનજી આયા અને હનુમાનજી આવીને મને તો મેલી ઠોઠ અને હું તો આસુમાનો ચાય તમે કયો અને બસ કી ઉઠ હું તો કઈ દાડો ભાળેલા ના હું તો થર બિયા તો ઉભો થયો કે પી લે પેલો દૂધ પાક પી લે કે પીજો તમે કે હોઈ જા તે કે હું જીજો પેલો નક્કી થયું કે આ પીતો જ્યોત છે કે ભલા આદમી હનુમાનજી આયા હોય ને તને ઠોઠ મારી અને તને કીધું કે દૂધ પાક પી જા અને તોય તું અમોને કોઈ કે જગાડ્યા ને કે જગાડું ચોથી તમે દ્વારકા હતા ને પેલો રણુજી હતો એટલે તો બિહોણો હતો કોઈ એક હાજર જ નતો ને એમ તમે આ બધા એક હાજર રહેવા માંગતા વર્તમાનની ભક્તિ કરશો તો મેળ પડશે નહીં પડે આમ તો આવી સાચી વસ્તુની મહાપુરુષે કીધું આવો એક ઉત્તમ અવસર મળેલો છે કેટલો બધો મળેલો છે બોલતો ચાલતો આ મંદિરમાં એક આત્મ તત્વ છે મહાન કીધું કે જબ તક આત્મ તત્વ ચીન્યું નહીં સાધના સર્વે તેથી આ વિશ્વની અંદર બધું જે કોઈ મેળવ્યું છે એ બધું મહાપુરુષે કીધેલું છે કે કેવલ આત્માનો ખોરાક સંતની મહિમા ગાઈ નિજ નામનું નિર્પીએ રામ રોટીઓ જમે અર્જુન સો જ્ઞાની કો જ્ઞાની જમન માય તેમ જ્યારે તમને આત્મ તત્વનું પરમાત્માનું દર્શન થશે તો મહાપુરુષે કીધેલું કે એ દ્રષ્ટિ તમને મળશે આંખ મારી ઉઘોડે ત્યાં આપણે વાત કરીએ પણ સીતારામ દેખાય છે વાણી તો ગાવા માંડીએ આંખ મારી ઉગડે ત્યો સીતારામ દેખો ધન્ય મારું જીવન કૃપાએ લેખું ગીતા ને રામાયણ મારી અંતરની આંખો ગુરુજીએ આપી અમને ઉડવાની પાંખો આંખ મારી ઉગડે ત્યો સીતારામ દેખો ધન્ય મારું જીવન કૃપાએ લેખું બીજાને તો કદાચ સીતારામ ના જોવો પણ માતા પિતાને તો જોજો બીજાને તો નહીં જોઈ શકું પણ માતા પિતાને તો જોજો એમ કહું છું બાપ બહેનોના માટે પહેલા આપણા ગ્રસ્તાશ્રમની અંદર પહેલા આપણે ભક્તિ ચો રહીને કરવાની છે ગ્રસ્તાશ્રમમાં રહીને કરવાની છે સદગુરુના સાનિધ્યમાં રહીને કરવાની છે સંતોના સાનિધ્યમાં રહીને આપણું જીવન કેટલું બધું હોવું જોઈએ પવિત્ર ત્યારે પતિ વચનનું પાલન કરી અને એક મહાનમાં મહાન માતા અંશુવાજી જેવા પતિ વચન પર્યો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરજી જીવાયા પણ એ પતિ વચનમાં કેટલી શક્તિ હતી કે એ તરણનું બાળક પણ બનાવી શક્યા છે બાપ આપણે તો આ ચાર પૈણ્યા એટલે ચાર ફેરા ફર્યા એટલે પૈણ્યા નહીં પણ મહાપુરુષે કીધેલું છે કે પતિ વચને એ જ પતિ એ જ પરમાત્મા છે બીજા ભાઈ પિતા સમાન આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ 16મા અધ્યાયમાં દેવી સંપત્તિના ગુણોમાં શું વર્ણન કરે છે પહેલામાં તો આપણે કદાચ આ બાજરીના ડોકા હારા હોય તો ઉપર કહણું હારું આવે તેમ તમારામાં દિવ્ય ગુણ હોવા જોઈએ અને કો તો મહાપુરુષનો સંગ કરો તો તમારામાં દિવ્ય ગુણ આવે તે સિવાય આવે આ દિવ્ય ગુણો સિવાય કોઈ દિવસ જીવન ધન્ય ના બને ને તમારી વાણી પણ તમે ભલે ગુરુના શરણમાં જો પણ વાણીનો પલટો ના થયો હોય તમારી દ્રષ્ટિનો ના પલટો થયો હોય તમારી મહાપુરુષે કીધેલું છે કે આવી જે કે બોલી ચાલીને બદલાઈ ગઈ ટેવ આ જ્યારે તું સદગુરુને સેવા આવા સદગુરુની સેવાથી જેનું જીવન પલટો થયો વાલ્મીકી જેવા ધમી હોવા છતાં એક બ્રહ્મ ઋષિ બની ચૂક્યો જેસરજી જેવા મહાન જુલમી પુરુષ પણ એક સંતનો સંગ થવાથી એક પળની અંદર મહાપુરુષે સંતોનો દાસ પડ્યો બાપ આપણે તો ફૂંફાડા એટલે એથી કોઈ તમારી ભક્તિ શ્રેષ્ઠ નહીં તપમાં બેઠા કે થોડા અનુગ્રહ કર્યા ચોથી અંબાજી હેડી જ્યાં કે રણુજા
તો હું અહીં આવે એટલે તો જેટલો ભૂંપાડો કે તમે તો શું કરો, અમે તો આટલું બધું કર્યું છે. મિથ્યા અભિમાન મહાપુરુષે કીધેલું છે કે આ તમારામાં દિવસે 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 જ્યાં સુધી સાચા પ્રેમ અને ભાવ પ્રગટે નહીં, સમદ્રષ્ટિ થાય નહીં, ત્યાં સુધી મેળ નહીં આવે. માટે ગુરુના શરણમાં જવા માટે જેમ માતા મદાલસાઈ પોતાના પુત્રને બ્રહ્મ જ્ઞાન આપી અને મોક્ષ આપ્યો છે, જ્યારે ઉત્તમપન રાજાના બે રાણી, એક સુરુચિ ને એક સુનીતિ, બંને, અને એમાં સુનીતિ હતા એમના પુત્ર ધ્રુવજી હતા. સુરુચિ હતી એ રાધાને બહુ પ્રિય હતી. ઉત્તાનપાન રાધાનો અર્થ થાય જીવ, અને જીવને બે રાણી, જીવને એક સુરુચિ છે, એક સુનીતિ છે. સુરુચિ છે એ હારા હારા ભોગ લાવી અને વિષયોને જમાડે છે, એ તમને વાલી લાગે છે. અને સુનીતિ છે એ સંયમી જીતેન્દ્રિય છે, શીલવંત સાધુને વારે વારે નમીએ કોણ ભાઈ જેનું બદલાય નહીં. આવું સુનીતિ કોઈ દાડો તમને વાલી લાગતી, કોક ને વાલી લાગે, બધોને ના વાલી લાગે. તમારે તો ખાવું પીવું ને બધે મજા આવે ને. હા, વાંચીએ આટલું બધું ભણ્યા ગણ્યા, આટલું સુનીતિમાં આટલો વ્યવહાર ઉજળો હોય, લાખ રૂપિયા પગાર હોય, તો તમારા ઇંગ્લેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા કે અમેરિકા કે કેનેડા કે ગમે તે જવા માટેની વર્તી બધા દોટ મૂકી છે. એ ભોગ માટે જ્યાં, યોગ માટે તો ભારત છે, યોગ માટે તો ભારત છે, અને ભોગ માટે વિશ્વની અંદર એ ખુલ્લા દિલે તમે. અને એમ જો કદાચ તમે મર્યાદાનો ભંગ કરીને જો જીવન જીવતા હોય અને શરીર જો તમારા બધો ખુલ્લો મૂકતા હોય, તો આ ગાયો બેસોને ચોપ પહેરેલો છે બાપ. એમ જો કદાચ કોઈ મળી જતું હોય તો. એટલે મહાપુરુષે કીધેલું છે કે આવું જીવન આપણું વિવેક અને મર્યાદા વાળું હોવું જોઈએ. આજે આ ખેતરની અંદર હું આવતો હતો ને, સુંદર બાજરી હતી, એના કહણા હતો, પણ એ દોણો મોય છે ને, એના કોરે મોરે કેટલી મર્યાદા છે. પરિપક્વ થાય ને હોય લાવવું હોય તો ખેડૂત એના માટે વિવેક કરે, અને એને વિવેક કરીને પછી એ બોરીઓમાં આવે છે. એ ઊભી ઊભી જો કદાચ બધું ઉઘાડું કરે ને, તો મહાપુરુષે કે અનાજ પણ પાકતું. તમે એ પહેર્યું હોય ને, એમાં મર્યાદા રૂપી માટી જો નવાળી હોય ને, તો એકે દોણો ઉગે એવો. પણ મર્યાદા રૂપી માટી વાળી તારે આ બાજરીઓ ઉજીને એવડી થઈ છે. જ્યાં સુધી મર્યાદા રૂપી માટી, તેમ મહાપુરુષે કીધું તમને ગુરુ મહારાજે વચન આપ્યું છે, પણ મર્યાદા રૂપી જો ઉપર્યો અને વિવેક ને મર્યાદા જો નહીં હોય તો કોઈ દાડો આ ફળ આવે એવો. માટે સૌ પહેલા તમે જીતેન્દ્રિય બનો. દ્રૌજીની માતા સુનીતિ હતી બાપ. આપણા બાળ સુનીતિ. સુણો સંતો નીતિ ખરો સે આધાર મારે કરવો સંતો નીતિ આધારે નિત્ય કર્મ રે. તીલો ટબકો ગળામાં માળા નાથો કોરે. નીતિ વિના તેઓને મૂકી સે પોકોરે. સુણો સંતો નીતિ ખરો સે આધાર મારે કરવો સંતો નીતિ આધારે નિત્ય કર્મ. કોઈને પરમાત્મા દુખી કરતો, પરમાત્મા ન્યાયી. પરમાત્મા કોઈને સુખી કરે ને કોઈને દુખી કરે તો પરમાત્મા ન્યાયી કહેવાય. સુખ દુઃખ નું કારણ તમારું કર્મ છે. પહેલી કર્મ ભૂમિકા મજબૂત હોવી, પછી ઉપાસના, પછી જ્ઞાન આવશે. પહેલું તમારું કર્મ શુદ્ધ હોવું જોઈએ. અને કર્મ જો બરાબર નથી, એનું પરિણામ સારું નથી. મહાપુરુષે કીધેલું શાસ્ત્ર ના નિયમ પ્રમાણે જીવન હોવું જોઈએ. તમે શાસ્ત્ર ના માનો તો હિન્દુ પણ નથી. તમે જો શાસ્ત્ર ને ના માનતા હોય, શાસ્ત્ર નું કેવું ના માનતા હોય, તો તમે હિન્દુ પણ કહી શકતા
તમારા ધર્મ શાસ્ત્રના અનુસરો તો જ વાત છે. ભલે ને કદાચ આ ઇસ્લામના છે ને, પણ એમને કહે કે ભાઈ આ કુરબાની કરવી એટલે કરવી, ભલે એ જાણતા હોય કે આપણે પાપ થાય છે, પણ એ શાસ્ત્રના નિયમ પ્રમાણે વર્તને. અને તમને તો કીધું હોય એમાંનું કોઈ વર્તતા જ નથી. મહાપુરુષે વર્તો નથી. ચોરી ના કરાય, કૃષ્ણ આશ્રમોની ભક્તિ કરવી હોય તો વિધિ લગ્ન કર્યું, એ પોતાના ધર્મ પત્ની બીજી માતા અને બેન આ લોકથી 14 લોક સુધી ફરો, પણ તમારી દ્રષ્ટિ એટલી પવિત્ર હોવી જોઈએ, તમારી વાણી પણ એટલી પવિત્ર હોવી જોઈએ. બેનના માટે નાના એટલા ભાઈ, મોટા એટલા પિતા, બેન પોતાના પતિ ભગવાન છે. આ ભાવથી આ લોક 14 લોક સુધી તમારે ફરવા માટે છૂટ છે. પરમાત્માએ નો આ બંગલો, પરમાત્માનો આ બગીચો તમારા માટે જ છે, પણ આવું પવિત્ર આચરણ હો. ચોરી, ધારી, દારૂ, માંસ અને જુગાર. કોઈ કહે કે જુગારમાં હું છે? અને એક વખત મહાપુરુષે શાસ્ત્રનું ઉલ્લંઘન કર્યું. કોને કર્યું? રાજા ધર્મે. અને જુગાર રમ્યા. જુગાર રમ્યા, તાર બાધુ હારી ગયા, રાત પાટ બધું હાર્યા, અને છેલ્લી માતા દ્રૌપદીને ઓળમાં મૂકી દીધી. અને એનું પરિણામ એવું આવ્યું ને મહાપુરુષે કીધું, ભરી સભામાં જ્યારે છત્રપતિ દુર્યોધને હુકમ કર્યો, દુશાસન જ્યારે લઈને આવ્યો ને, એટલે પેલા પહોંચે ભાઈ જમી ખોતરવા માંડ્યા. એવું કોઈ દાડો કર્મ ના કરતા, તે જમી ખોતરવી પડે, એમ કહું છું બાપ. બીજી ભક્તિ તો કરવી હોય તો કરજો, પણ બધું કોઈ નો કોઈ એવું કર્મ કોઈ દાડો કરતા. અને આમ દ્રષ્ટિ કરી તો ભીષ્મજીએ નેચી દ્રષ્ટિ કરી. એવું કોઈનું ના ખાઈ એટલે આરામનું ખાતા કે તમે સાચું ના કહી કહો. કોઈ દાડો એવો લૂદો કોઈનો ના ખાતા કે સાચું તમે કહી નહીં શકતા. એના માટે આ ભક્તિ છે. આ ભક્તિ તો સતની છે અને સાચું છે. ભલે કદી ફોસી ચડવું હોય તો ચડી શકજો, પણ સત્ય તો કહેવું એટલે કહેવું. પણ આમ દ્રષ્ટિ કરી તો પણ કોઈ તાચી શક્યું નહીં. કવલો ભરી સભામાં ખેંચી લાયા. તારે દ્રૌપદીએ આમ જોયું કે પરવારીજી, માનવતા પરવારીજી, કોઈને ખાઈ નહીં, સત્ય કઈ કહેતા નથી, તો કોઈને કર્મ કર્યું એવું કે ઊંચું તાચી શકતા નથી. આ જીવન એવું મળ્યું છે તમને. તો મહાપુરુષે કીધેલું છે કે કેવો ઉત્તમ અવતાર આપ્યો. અને એ વખતે દ્રૌપદીજી કીધું, હરિ મોહન મારા માળી દયા વીર જો, અરજી રે સુણીને વેલા આવજો લો. અમારા સ્વામી રે રમ્યા જુગટેરલો, આર્યા કहीं રાજયને પાટ જો, શિલ્લી આર્યા સે મને ઓળ મારલો. આ ભરી સભામાં મને લાવી આરલો. આવા આટલા બધા બળવાન છો. અને જો માતા બહેનોને કદાચ બીજે હાથ મોડવો પડતો હોય અને કોઈ કદાચ જાવું પડ્યું તો તમારી જિંદગીને ધિક્કાર. તમે શું કરવા હાથ પકડ્યો? તો એક હાથ પકડે એને મહાપુરુષે, આ લોક તો નહીં પણ સરગોદય પોતાનો એ દીકરીએ હાથ પકડેલો છે ને, જસમાની પોતાના પતિનો હાથ પકડે તો પ્રાણ તજો પણ પતિ ના તજો. વાહ! પહેલું તો તમારી ભક્તિ એટલે કોઈ વાતોની છે. આત્માને ઓળખ્યા વિના લ્યો, આત્મા તો બધો રમી ચડેલો છે. નરવું ધૂળ ઉડાડતા હોય, રેણી નથી તો પછી શું કરશું? વર્તમાન હારું હોવું જોઈએ. કેટલો પ્રેમ હોય, કેટલો ભાવ હોય. પોતાનો પતિ તજો, સિદ્ધરાજ જેવા મહાન જયશ્રીતા હોવા, એને લાલચ એટલી પરલોભન આપ્યું, પણ સતી સુરોલ સંત કોઈ દાડો પરલોભનમાં જાય ને એને પરલોભનમાં હોય એ કોઈ દાડો સંત કહેવાય નહીં. અને એને હાર પહેરાવતા હોય તો એ ભૂલ તમારી છે. આ એક વાત પણ ચોક્કસ છે. માટે કરીને સાચી વાતને તો સાચું જ આપવું પડશે. ન્યાય તમે નહીં આપી શકો તો બીજું કોણ આપશે? કોઈ ઉપરથી આપતો નથી. પરમાત્મા તો હર ઘડી હળ પળ હાજર જ છે.
અને આવો મહાપુરુષ જય શ્રી પણ પ્રલોભનમાં નાય એટલે નાય પ્રાણ તજો પણ કે બસ વાત પૂરી સતી પતિને ન બદલે ને જ્યારે નદી સાગર ન બદલે મહાપુરુષોએ આવી એક રહેણી છે અને જ્યારે સંત સુરો છે ને એ પ્રાણ તજે પણ વચન ના તજે કોઈ દાડો આવી વચન કે મહિમા ચાલે અને આ વચનની મહિમા વરમાળા છે આવી એક ભક્તિ દ્રૌપદીએ પરમાત્માના આરાધના કરીને પરમાત્મા જો આવ્યો ને અને એની મર્યાદા અને ભક્તિ કરતો કોઈ દાડો લાજ જાય એવી હરીને બસતો હજુ કોઈની લાજ જતો નથી મહાપુરુષે કીધેલું છે જેની શુરતા સાંભળ્યાની દુનિયા રૂઠી શું કરશે પ્રભુ જેના બેલી કોઈના માર્યા કેમ મરસી પ્રભુ જેના મહાપુરુષે હાવ હાથું છે ને તો મહાપુરુષે કે સતને અગ્નિ પણ દહાક ને એને બાળી શકતી નથી જળ ડુબાડી શકતું નથી કોઈ દિવસ ઝેર એને મારી શકતો નથી શસ્ત્ર એને છેદી શકતો નથી એ સત્યનો ન્યાય છે બાપ અને એ વાત ચોક્કસ છે પ્રહલાદના અગ્નિમાં બેહાર્યો મહાપુરુષે લાકડો બધો બળી ગયો અગ્નિ બુજાઈ જાય પ્રહલાદનો ઘાટ પાકી ગયો તમે તો હોય ને હોય ઘડી દોડમાં હોયથી ઓમ ફરી દો ને હોયથી ઓમ ફરી દો એક ભાઈની બાધા લીધી કે મારે ઘી નહીં ખાવાનું અને ચહગાવાલામાં જ્યાં લાડવા આયા કે બાધા રે બાધા કે હા કે હવે તું ઘડી દોણ આ બાધા છે ને એ દાળ ઉપર જતી રે લાડવા ઉપરથી ઉઠાડીને લાડવા ખાધા પછી ભાત આયા કે હવે દાળ વાળા શું કરો કે બાધા રે બાધા થાળીના કોના ઉપર જા પડી બધું ખાઈ રેડા આવી બાધાઓ વાળા નાવ તો હોય કે અમે તો અમન તો કોઈ અડતું જ નથી અમન તો કોઈ અડતું જ નથી એવું ના માનવાનું કે આ તમે હમણાં ના છો તોય હોય કોઈને પહેવા નથી દેતા તોય ધણી છો તો આ તો આનંદ બ્રહ્માંડ નો રચિતા છે આ આનંદ બ્રહ્માંડ નો માલિક કોઈ હુનું છે હા એવું ના સમજી લેજે તમારી દ્રષ્ટિ હજુ મોતિયા છે એટલે ભણાતો નથી એટલે ફોફો મારો છો ઓમ ચોકોકના ક્ષેત્રમાં જઈને કોક લેવાનું હોય ને તો આડું વળું તાકો છો અરે પરમાત્મા તો તારા સન્મુખ છે હું ગ્રહ ફોફો મારે હારી રેણી રાખો રામની કરણી રાખો શુદ્ધ અજ્ઞાની પણ ઓળખે આ રસનાને દૂધ આટલું ભજન આટલું જ્ઞાન આટલું શિક્ષણ આટલી કેળવણી આટલું વિજ્ઞાન પણ આજે એકબીજાને મર્યાદા ને ભંગ પેલો પ્રેમ ને ભાવ હતો એ ના રહ્યો ભાવ શું વાત કરો છો તમે તમારા ભાઈ સાથે પ્રેમ કેટલો છે ને ભલે ના સંતો હોય કે એ તો મારા આત્માના આધાર છો પણ હોય ઘરમાં તો રાખો આ આધાર પહેલો તો મહાપુરુષે વૈષ્ણવ જન તેને કહીએ પીડ પર આવી જાણે પર દુખે ઉપકાર કરે મન અભિમાન ના આણે સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની વાચ કાચ મન નિચલ રાખે ધન ધન જનની તેની મહાપુરુષે ભલે કદાચ તમારો અવગુણ કર્યો હોય પણ તમારા દ્વારે આવે તો તમારી દ્રષ્ટિમાં ભેદ ના આવે કદાચ ડોક્ટર ને ગમે તેટલો વેરી હોય એનો વેરી હોય ને અને એ કદાચ એ જ વેરી પણ જે દર્દી થઈને ડોક્ટર પાસે જાય તો એ દવા કરે કે ના કરે અને કદી વેરી રાખે તો એ ડોક્ટર એનો ધર્મ પણ હારી ગયો અને એ વાત રામાયણ પ્રમાણ આપે કે જયારે લક્ષ્મણજીને મોરસા થઈ અને હનુમાનજી સુસણ વૈદ્યને લેવા માટે જયારે જ્યાં એટલે દ્વાર ખખડાયો એટલે એને કે કોણ કે હું હનુમાન આપણે લેવા માટે આવ્યો છું લક્ષ્મણજીને મોરસા થઈ છે કે હું તો રાવણનો વૈદ્ય છું વૈદ્ય રાવણનો ના હોય કે રામનો ના હોય દર્દીનો હોય છે વૈદ્ય કોનો ડોક્ટર કોનો છે દર્દીનો છે હાથા દઈને હો હુરોતો હોય માટે કરીને ડોક્ટર કોઈનો નથી ડોક્ટર દર્દીનો છે તેમ મહાપુરુષે ભગવાન સત્યવાદીનો છે અને સદગુરુ સંતો છે ને એ પાપીઓના છે એ પાપી જાય તો તારે એને શું કીધું કીર્તાર સદગુરુનું શું કીધું કીર નામ શું થાય પાપી કીર નામ પાપી અને પાપીને તારનાર એ કીર્તાર એટલે ગુરુ કીધા કે તમે કીર્તાર છો પાપીઓને તારવા વાળા મોટા નરક જન ના હંગરે
એને સદગુરુ સંતોએ તાર્યા ને આ એ મહિમા માટે કરીને આવો એક સાવ સાચો પવિત્ર ને પાવન આવો સંતનો મહિમા છે. સંતના ચરણમાં આવે ને તો મહાપુરુષે કીધેલું છે કે એને એક પળની અંદર પાર ઉતારે બાપ. આરી ભક્તિનો માર્ગ છે. આવો ફેર આવે હો માટે કરીને આવું સાવ સાચું જીવન પવિત્ર જીવો. પવિત્રતા એટલે પવિત્રતાનો અર્થ સત્ય થાય છે, બીજું કોઈ થતું. સવારે ઉઠીને નાવું ને ધોવું ને મંદિરમાં જાવું ને ટીલો કરવો ને એ પવિત્રતા નથી. પવિત્રતા તો તમારું આચરણ છે, તમારું જીવન છે બાપ. અને એ પવિત્રતા તમારામાં હોવી જોઈએ. અને એ જીવન આપણે આટલા બધા ભણેલા ગણ્યાના આટલું બધું છે, કેટલું બધું આટલું બધું છે. સતવાય મહાપુરુષે કીધેલું છે કે કેટલો બધો અત્યારે માતા પિતા બાળકોથી બહુ દુઃખી છે. એમ કહું છું, માતા પિતા બાળકોથી બહુ દુઃખી છે અને ગુરુઓ શિષ્યોથી ઘણા દુઃખી છે. આમાં કોઈ ફેર નથી. તમારે મોનો કે ન મોનો, માતા પિતા એ બાળકોથી ભલે ને કદાચ કોલેજો કરી અને વળી એથી એ આગળ દીકરીઓ મેળવવા માટે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ હોય ગમે તે જ્યાં, પણ માતા પિતા બાળકો નથી દુઃખી છે. બાળકો ઉપર માતા પિતાનો વિશ્વાસ છે નહીં. અને જો વિશ્વાસ હોય તો કરી જુઓ હપકડ. તમે કોઈ પૂછે ને કે તમારી દીકરીનું મારે અહીં કરો કે મારી દીકરીનું તમારા દીકરા મા બાપ જવાબદારી નથી લેતા અત્યારે તો કે એને પૂછવું પડશે. ખોટું. તમે ભણી ગણીને હું મેળવ્યું? માતા પિતાનો વિશ્વાસ ગુમાવી દીધો. અને જો માતા પિતાનો વિશ્વાસ ગુમાવવાનો ને એટલે તમે માતા પિતાના સો ન એ આજે એમના વચનનું પાલન ના કરો. તમે એક દીકરીનો સંબંધ કરે, એ દીકરી માતા પિતાના વચન પ્રમાણે નથી પરણતી અને પુત્ર પણ પરણતો. આટલું તમારું જ્ઞાન, આટલું તમારું વિજ્ઞાન, આટલું તમારું આટલી વિદ્યા પ્રાપ્ત થઈ, પણ તમારામાંથી માનવતાના દિવ્ય ગુણો ઘટતા જ્યાં ને ઘટતા જ્યાં. અમારા ભક્તિમાં તો પાકું પરિવર્તન જેનો સાચું હોય એની આ રહેણી છે, એની ભક્તિ છે. આમ તો ગાવું બધાવું નાખશો તમારી વાણીઓ છે. આ તો સંતોની વાણી છે તે તમે બોલે જ છો. હોમાં પેલો હોમ બોલે એટલે તમે એના ઉપર બોલશો. વળી એના હાથે કદી એ તો પરણનારો પરણે અને મોડવા વાળી ને જોન વાળી હોમ હમે એનો મેળો બોલે જ ના. એ વાણી ગાવાથી શું છે? વર્તન તમારું બરાબર હોવું જોઈએ. વર્તન જ્યાં સુધી નહીં તો એનું ફળ સારું આવે. તમે કોઈ કઈ કહેતા નથી. અને પુત્ર જેમ કરતો હોય, દીકરી જેમ કરતી હોય, એમ પછી તમે જો કદાચ દુખી ના હોય કે આ બરાબર નથી, તો એનું પરિણામ પુત્રને પણ તમે સાચું કહી શકતા નથી. તો કોઈ દાડો મેળાવે એવો અને ના કહેવાનું પરિણામ આવ્યું. એક દિવસ ધૃતરાષ્ટ્ર બેઠેલા હતા અને એના ખોળામાં એક સારું ફળ આવી પૂરી. એના ખોળામાં એટલે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે, હરે ધૃતરાષ્ટ્રના ખોળામાં આવ્યો રે એના મોભીડાનું માથું. એ ધૃતરાષ્ટ્રના ખોળામાં આવ્યો રે એના મોભીડાનું માથું. આમ આવ્યું ને એટલે હાથમાં લઈને હાથ ફેરવે. સંજય, આ ફળ ચિયા ઝાડનું છે ઓળખાતું નથી. હે સંજય, આ ફળ આવ્યું ચોથી અને ચિયા ઝાડનું. એવું ના સમજી લેતા. આ બધો છે કોઈ તમારો નથી. તમારું કર્મ તમને મારશે. માટે સવારે ઉઠીને સારું હેડજો. બધું આ જગતનું પ્રલોભન છે ને મારવા વાળું છે, તારવા વાળું નહીં. તારવા વાળા તો આ મહાપુરુષનું વચન છે, સત્સંગ છે, બીજું કોઈ છે નહીં. પછી સંજય શું કે છે
પ્રભુ ચિયા ઝાડનું ફળ આવ્યું એ હું તમને કહું. હરે ધૃતરાષ્ટ્રના ખોળામાં આવ્યો રે, એના ભીડાનું માથું. લાખાગરમાં પાંડવને પૂરી, લાખાગ્રહમાં પાંડવોને પૂરી, તે દિયાગ લગાવી રે. હે લાખારે ગ્રહમાં પાંડવને પૂર્યા, તે દિયા બીએ બોયેલો રે. હે ધૃતરાષ્ટ્રના ખોળામાં આવ્યું, તેના ભીડાનું માથું. હે રાજન, જે દાડે પાંડવોને તમે લાખાગ્રહમાં જ્યારે અતિથિ તરીકે ઉતારો આલ્યો અને હળગાયો, તે દિવસે આ વૃક્ષનું બીજ તે દાડે તમે વાયુ ચોપ્યું છે. તરું દઈને જ્યારે જમવા બેઠા, તે દિયા ઝેર બોયેલો રે. એનું તરું આપ્યું જ્યારે જમવા બેઠા, તે દિયા વૃક્ષને પોણી પાયેલો રે. હે ધૃતરાષ્ટ્રના ખોળામાં આવ્યો, તેના ભીડાનું માથું. જોગટ બાજી જ્યારે રમવારે બેઠા, તે દિયા વૃક્ષે ફૂલેલો રે. ભરી સભામાં જ્યારે દ્રૌપદીને લાવ્યા, તે દિયા ફળ આયેલું. હે રાજન, આ હે વૃક્ષનું ફળ તારા પહાડીએ છે. માટે એવું ના સમજો કે થોડા દાળ બધું સારું લાગશે, પણ ખાધા પછી સોમલ ખાતો લાગે મીઠડો, પરજળતોમાં પ્રાણ લઈ જાય સાકુટની સી કોઠડી. આવી જુઠ્ઠી બાજી ને જુઠ્ઠા વ્યવહારોમાં જીવન ના વિતાવતો. પરમાત્મા એ મનુષ્ય પાપીઓના પાપી કદાચ પેલા ભાવના તમારા કર્મો એવા હોય અને એવી જગ્યાએ જન્મ આપ્યો હોય ને, તોય મહાપુરુષે રાક્ષસ કુળમાં હતો તોય પ્રહલાદ ભક્ત થઈ જવા. મહાપુરુષે કીધેલું ને, જો સંગ એવો થયો અને તમને શક્તિ ને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ અને તો બધોને તમે જીતી ગયા હશો ને અને બધાને વશ કર્યા હશો, તો ઘોડે બેસીને તમારે આવશે. મહાપુરુષે કીધું છે, મનોવરી સમજાવે રાવણ, મોનો મારી વાતો રે. જગત જનેતા સીતા માતા, રામજી પિતા થાતો રે. હે સ્વામી, આ અહંકાર નારા આગળ તમને પ્રભુ નથી પરખાતો. મારી વાત માનો કે ના, પણ કે તમારે ખબર પડતી અહંકાર એ છે તમારો. અહંકારીને ખબર નથી કે તમને તો અહંકારીને તો પૂછડાની ખબર નથી. તમને ખબર છે? આ તો હજુ આપવાનો છે, પણ એનો એક દૂત આવ્યો ને, તોય તને પૂછડાની ખબર હોત કે આ પૂછડીમાં શું શક્તિ છે ને, તોય તમે એને ના ડોત. પણ એની એ ખબર નથી, આખી લંકા બાળી દીધી. પૂછડીમાં શું શક્તિ છે તેમ અહંકારીઓને તો પૂછડીની એ ખબર નથી. મહાપુરુષે આખી લંકા કૂટી પડે. આ શું કરશે? મહાન આવી એક સાચી વસ્તુ ને માટે અહંકાર અભિમાન આગળ પ્રભુ નથી. આપણે આ બધા બેઠા એ વર્તમાનમાં છે, તો હું કહે ગઈ આ જો બેટા હમણાં આવીને બેઠા છે બરા. શું વાત કરું છું? મહાપુરુષે કીધેલું છે કે એક ક્ષણની અંદર મહાન પરમાત્મા પદને પામી શકાય છે. તમે ક્યાં જન્મ્યા છો, કોણ તમારો દાતા છે એ જોવાનું નથી, પણ તમે કેવા છો. ભલે ને પૂરા ખરડાયેલા છો, એમ પૂછું, પૂરા કર્મોના નરકથી ખરડાયેલા છો. બાળક જેમ એક સંડાસમાં ખરડાઈ ગયું હોય ને આખું ભરાઈ ગયું હોય ને, તોય એની જનેતા છે ને, એનો પિતા છે એમ જુએ
કે આ છોકરું બધું ભરાઈ ગયું છે એમ કે ખવડાઈ ગયું છે એ અડે નહીં. ઓ તમે હપૂત નથી પાછા, ભલે ને દાવો કર્યો ને તમારા નોમે લખ્યા બધા છોકરા મારા છે. ઘાટ પેલો ને કર્યો, 9 માસ અહીંયાને જાળવ્યા, લુગડો બધો અહીંયાને ધોયો, સંડાસ અહીંયાને ધોયા, ધવાર્યા અહીંયાને અને નોમે મોયાને લસ્યા. આવા દાવા ના કરતા એમ કહું છું. અને કઈક આપેલું છોકરું એ માં આવી ને એ ચાવડી નોમ ચાવડી લઈ લીધું વાકડે, કશો હતો ને હો તો નારો બેટા નારો એમ કરીને ચાવડીને એક બાજુ લઈ જઈ અને વિશેષ પોણીમાં જઈને બધો કપડો કાઢી નાખ્યો અને એને પહેલો શુદ્ધ કર્યો. શું કર્યું? કપડો બેઠો ઉતાર્યો બરો. તમારો આ પહેલો પાપનો કપડો નહીં ઉતારો તો શુદ્ધ કોદાળો નહીં થવો. નગન થયા સિવાય નહીં નવરાય. આ તો નગન થયા એ નાયા, બીજા કોઈ નાયા. આ તો એના એ અમે તો દરબાર છીએ, અમે તો આ છીએ, અમે તો પટેલ છીએ. આ રહ્યો તમારો કપડો ઉતારવો પડશે બાપ. અહીં એ ના ચાલે. આ બધા કોઈ દાડો વૈણને જ્ઞાન નહીં થાય. વૈણ બચ્યા સિવાય કોઈને જ્ઞાન થાય નહીં. જ્યાં સુધી કોઈ પીળ આવરણ ઉપર ચડ્યું તો કોઈ દાડો મેળ પડે એવો. અને એ માતા એને એવો ઝીલાયો અને તૈયાર કરીને કોડું કપડું પહેરાયું અને તૈયાર થયું કે મનાદરો બાપો આવ્યો કે મનાદરો. આ હારાના હો હગા અને હું એકે આવતો. તમારે આવું ઘણી વખત જીવનમાં એક ફેરો આવ્યું છે. હારા છીએ એ શેટા હેડ્યા છીએ. મહાપુરુષે સમય તો હરખો તમારો કે મારો છો પણ ભગવાનનો જેવો નથી. આવું જીવનની અંદર અને બાળકને અને કપડો ધોઈને તૈયાર કરીને તેમ સંત મહાપુરુષ છે એ જેવા સો ખાયડાયેલા એકવાર કા સંતોના શરણમાં આવો. તમને એક પળની અંદર પવિત્ર કરશી ને અને એ પવિત્ર થયા સિવાય એ પવિત્ર એટલો છે કે બધે મારો રામ દેખા હે. તમને બધે મારો રામ દેખાય, બીજું કોઈ દેખાય? સકળ અંશમાં રામ હમેરા, રામ વિનાનો કોઈ ઠામ નથી. પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી, નામ સમોર તારે નરસિંહ મહેતાએ કીધું કે સકળ લોકમાં સૌને વંદે, નિંદ્યા ન કરે એની વાચ કાચ મન નિચલ રાખે, ધન જનની. મહાપુરુષે કીધેલું છે કે પેલો વાચ એટલે તમે વચનના પાકા હોવા પૂરા હોવા. વચનનો પાકો કોણ હો કે પ્રહલાદ. પિતાએ જ્યારે એની જીભ ખેંચીને એને ગરમ તાવીતા લાવીને એની જીભ ઉપર મૂચ્યા. જીભ હતી એ બહુ ઘાયલ બની અને પરમાત્માએ અમી વરસાઈને તે કલાક 2 કલાક ચડી હારું થયું ને એટલે રામ રામ બીજું કોઈ બોલે? આ પિતા હોમું તો કોઈ બોલે જ નહીં. એમને તાકાય ને જેમ કે આના ઉપર દાવો એમનો છે પણ બોલે એના ઉપર કોઈનો દાવો. આ બોલે એના ઉપર કોઈનો દાવો. આ રહ્યો એ માતા પિતાના બુંદનો છે પણ આ બોલે એ નાદનો છે, કોઈનો છે. એ માતા પિતાનો ન માતા ન પિતા ન ભ્રાતા ન ભગની ન જન્મ ન મૃત્યુ ન સર્ગ ન નરક ચિદાનંદ શિવમ શિવમ શિવમ. મારું આ બધાનું સ્વરૂપ એ છે પણ આ તમારા આ તાપડું ઉતારો. ગોળ તો કોલ્હાપુર પેલો ચોથી માર્કેટ નો છે, કોલ્હાપુર નો જ છે પણ હોય આઈના બેતાબર ને આર્યો એ બધા તાપડાના ઉપર સિક્કા માર્યા છે. ગોળ ઉપર કોઈનો સિક્કો એમ બોલાય એના ઉપર કોઈનો સિક્કો અને હોય થઈને બેઠા. અમે તો હવે બીજું મારે કોઈ કહેવું નથી, એ તો હવની ખબર છે. પણ હાલની સરકાર એવી છે ને, તમે તમારે કોઈ કરાવવું હોય તો સરપંચ ને પંચાયત ઓફિસમાં જાઓ ને તો એક બાજુ સરપંચનું ટેબલ અને ખુરશી અને અહીંયાનો સિક્કો, એક બાજુ તલાટી અહીંયાની ખુરશી અને અહીંયાનું ટેબલ ને અહીંયાનો સિક્કો, એક બાજુ વળી કોઈ કાંઈ સરકાર આવતા હોય તો અહીંયાનો હોય, એક બાજુ મામલતદારનો. પછી હવાના ટેબલ જાય કાગળ મૂકે, હવાનો સિક્કો મારે કે પેલોનો મારે.
જો તમે આ જો ઊંચાઈ ને હોના સિક્કા માર્યા છે. તું પટેલ છું, તું દરબાર છે, બ્રાહ્મણ છે, તું વૈશ્ય છે, શૂદ્ર છે, આ બધા હોના સિક્કા છે. માટે કરીને મહાપુરુષે કીધેલા તો હોના આવગા સિક્કા મારેલા. આ સિક્કા કોઈ દાડો મેળાવ્યો. આ સિક્કો ચો ઉધી તમારે ચો કોઈ લાગવું હોય ને કોઈ મેળવું વેપાર કરવો હોય તો, પણ મહાપુરુષે પાર ઉતારવું હોય તો આ સિક્કાથી બહાર હેડવું પડે. અને આ તો ભગત ને મારા હોય થયા ને તો કે આપણા વાળા કેટલા છે. ગજબ છું કો બોલો. ભૂમિ ભાર ન જીવે. વાત પૂરી થઈ. ગુરુ નું પદ ધારણ કર્યું અને તો આપણા વાળા મારો અંતારો. મહાપુરુષે કીધું બધા દાવા છોડવા પડશે, બધા અભિમાન છોડવા, બધા કર્મોથી તમારે શુદ્ધ કર્મ કરો. પરમાત્મા આપે ને એવું કોઈ નથી કે પરમાત્મા તમારી બેલી નથી, તમારા હાજરા દૂર છે, ફળ નથી અળગો. પણ મહાપુરુષે તમારું આવું આચરણ હોવું જોઈએ. માટે કરીને આવું એક સાચું જીવન આ સિક્કો છે એ શરીર ઉપર છે. પ્રહલાદની વાત મજબૂત. જે કોઈ બોલે ને એ ઝેર આપી દો. પ્રધાનજી આ બાળકને ઝેર આપો, જાઓ રસોઈયાને કહી દો. પ્રહલાદજી હસી ગયા. આપણો ના હું આવે છે. આ ગાડી દોડ હું વધારે ટેમ લ્યો ને તો તમે કઈક આવું પડતું મૂકે તો સારું છે. આડું હો કઈ આનંદ ના આવે. પછી તમે ધરાઈ રહ્યા ને એટલે પછી પૂરું થઈ ગયું. અડધી હો કે લાડવા આવે કે અડધી મોતી ચોર આવે કે ચૂરમું આવે ભરે. તમારા પેટ ભરાઈ ગયું હો કે ભૂસું ખાઈ નથી થયા. પણ ધરાયેલો મેળ પડે એવો એ વખત જયારે શું કહેતા તમારો હા હુકમ કર્યો. પિતાએ હુકમ કર્યો કોને? પ્રધોનને. પ્રધોને હુકમ કર્યો રસોઈયાને. અને રસોઈ બનાવી અને તૈયાર કરીને પ્રહલાદ હસી ગયા. હુકમ કરનારો વિષ્ણુ, અને હુકમ નું પાલન કરનારો હોય વિષ્ણુ, અને રસોઈ બનાવનાર હોય અને રસોઈએ વિષ્ણુ ને જમનાર હોય. બોલો વિષ્ણુ કોઈ દાડો વિષ્ણુ ને મારે ખરો? જડે વિષ્ણુ થડે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે બધે મારો રામ છે. આ તો તમને ખબર નથી. એક ભાઈ ને બે બહેરો, બાળક ને બીજું ભાઈ લગ્ન કર્યું. હવે થોડા દાડા તો એકબીજાનો એક વાહનમાં જમતો તો એવું કરાજો મેળ. અને થોડા દાડા થાતા તો પછી મેળ ના પડ્યો. અંતર તૂટ્યું અને દ્વેષ ઉભો થયો. બે ઝઘડ કરે. પેલા ખાનદાન ઘરનું હતું, પુરુષ ઘર ખાનદાન હતું, સમાજમાં પણ પ્રતિષ્ઠા વાળું હતું. હું અને ચો જાઉં આછા ને જપાડવા. પેલા ઝઘડ કરે. પછી એમને કહી દો કે એમ કરો, તમે આ ઘરનું કરો ને તમે ખેતરનો મહિનો તમારે જવાનો, તમારે ઘરનું કરીને બધું રસોઈ બનાવવાની. અને પછી બધા જમીને ને એટલે આ જમણો પગ તમારો અને આ ડાબો પગ તમારો. બે જણા દબાવવાના. બે જણા જઈને પેલો હુઈ રે અને આ બે જણા પગ દબાવવા માંડે. તો બોલો આ બે જણા હોમ બોલી કે વાતો કરી કે આ તો હોશ છે. એક એનું હોશ તો છે ને. અને હોશ પણ તું હોખે તો હોશ થાય કે આમ તો ના થાય કોઈનો. મહા કઠોર વચનો તમારે સહન કરવું. અને એમ કરતા બે જણા માથો હિસકાવા મળે ને એટલે કહી દે કે હોઈ જવું જોઈએ. આમ કરતા મહિનો થાતો રાગ પડી ગઈ, શાંતિ થઈ. અને એક દિવસ પેલો ભાઈ ઘેર આવીને વહેલા કોમ હતા, પેલી ભાઈ ક્ષેત્રમાં હતી, એક ને એક રસોઈ કરતા હતા. અને તો હરીમ પંખો ચાલુ કરીને પગ ઉપર પગ ચડાવીને હુઈ રહ્યા. અને તો નિંદ્રા આવી ગઈ. અને પેલી ભાઈ બહાર આવીને આમ જુએ કે હોશ બદલો નહીં કે મારી હોશનો પગ મારા પતિના પગ ઉપર ચડી ગયો છે. અને ધોઈકણું લઈને આવી બાપ અને મેલું ચાણે. અને પેલા બૂમ પાડી કે હો બાપ શું છે?
કે મારી હોશનો પગ કે મારા પતિના પગ ઉપર ચડ્યો કે તારી હોશનો નથી, બે મારા છે. તેમ તમારે ચોય બીજા કોઈના નથી, બધે ભગવાનનો છે એમ પૂછો. આ એકે કોઈનો નથી, બધા પરમાત્માના છે. શું કરવા આમ કરો? પણ ગમ નથી, શું કરશે બા? બહુ અમાર તો ઝઘડા થાય, શું કરીએ? હારા દપાડીએ તોય કે ધોકો લઈને આવી. महापुरुषे वाद विवाद करो ये नुकरादन का काम है, संतों को फुर्सत लई सदाय समर्था राम. આવું પરમાત્માએ જ્યારે પ્રહલાદજીની વાત મજબૂત અને સુખદેવજીનો કાચ મજબૂત, શીલવંત સાધુને વારે વારે નમીએ પણ ભાઈ જેનું બદલાય નહીં આવું, જેનો કાચ મજબૂત, જેનું કર્મ છે, આ તન છે એ કાચમાં આવે અને આ જે બોલાય છે એ વાચમાં આવે અને મન છે એ મહાપુરુષે અંતસ્કરણ ની આવે, આ સ્થૂળમાં આવે, આ ઇન્દ્રિયો વાળું, અને મન છે ને એ સૂક્ષ્મમાં આવે અને વચન છે ને એ કારણમાં જાય. મહાપુરુષે કીધું કારણથી પછી આગળ મહાકારણમાં જવાની વસ્તુ છે. આ વસ્તુ કર્મ બાય કર્મ હેડવાનું. કાચ વાત મન નિશ્ચલ રાખે, ધન ધન ધનની સમદ્રષ્ટિ, તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માતા, જીભ્યા થકી અસત ન બોલે પર ધન ન ચાલે. વૈષ્ણવ જન તેને કહીએ પીડ પરાઈ, જનના મનુષ્ય થાય અને પ્રભુનો છે માટે એનું જીવન આચરણ એવું હોય. અને આ રહ્યું ને એક આ પદ તો આપણે આજુ લાઈટે બેઠા છો, જો આ બાજુ પંખા, આ બાજુ કુલર, બીજો ત્રીજો ચેવો છે. આગળ પાલનપુરના નવાબને નતું કે પરે ગાયકવાડ મહારાજાને આવા પંખા ને આવી લાઈટો નથી, દીવડો કરવો પડતો હતો. અને આ બધો સ્વર્ગમાં હાલ આવા બેઠા છો આટલા ભણી ગણીને સ્વતંત્ર થઈને. આ પ્રતાપ એક જ ડોહાનો ગાંધીજીનો છે, કૃષ્ણ કનૈયા. તમારે મનાય ન મનાય, હું મનાવવા માંગતો પણ એ જો કદાચ મહાપુરુષ એના વાલું હતું. વૈષ્ણવ જન તેને કહીએ પીડ પરાઈ, પર દુખે ઉપકાર કરે મન અભિમાન ને, સકળ લોકમાં સૌને વંદે. જો એમાં હિન્દુ, મુસલમાન, જૈન, પારસી, આહુદી, ખ્રિસ્તી કોઈ આવે ખરા? તારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર આવે ખરા? એની સમદ્રષ્ટિ છે. તમારે ઊંચા નેતું છે. પેલો આવ્યો, પેલા આવ્યો, પેલો આવ્યો, ઓછો ગાઢવા મળો કીધું જો હોય એને એના બે હાર તમારા જોડે. હારી એ દશા હજુ ઓગળતું જ નથી. તમારે બરફ હોય ને, બરફ એને કદી ગરમી આલો તો ઓગળે. અને બરફ શેનો બન્યો છે? પાણીનો. અને મેઠું શેનું બન્યું છે? પાણીનું. એને કદાચ હોય હાલો શેજાર તો ફૂટે તો તમોનિયા વગાડે, એ ઓગળે તો ના, પણ એ તો તૂટવા ફડાકા બોલાવે બાપ. હવે પેલું એ પાણીનું છે ને પેલું એ પાણીનું, બે બન્યા છે પાણીનો જ. પણ જુઓ, પેલું પાણીથી ઓગળે છે અને આ એ ગરમીથી ઓગળે છે. આ બેન ઓગાળવા માટે આ બધા બેઠા નહીં, એક જગ્યાએ નહીં ઓગળે. આ ચોચો ઓગાળવા એ તમારે શીખવું પડશે. બાધોને ગુરુ ના થઈ જતા ને કે તમારા ગળે બેસી. એક બ્રાહ્મણ હતા, એમને ભગવાન શિવજીની ઉપાસના કરી, 4 મહિના સુધી ઉપાસના કરીને જ્યારે બરાબર ભગવાને એમના ઉપર પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ દર્શન દીધું અને બધું કહ્યું, માગો માગો ભૂદેવ માગો, તમારા ઉપર હું પ્રસન્ન છું. ઓમ જોઈને એકદમ આનંદ આનંદ ભાવ વિભૂર બની ગયો. બે હાથ જોડીને એમને અન્ય અન થયું કે મારું તપ સાચું, મારી ભક્તિ સાચી, પરમાત્મા મળી ગયા મારા ઉપર. પાછા દર્શન તો થાય પણ પ્રસન્ન થવા કાંઠા છે. આ દર્શન તો હાલ થઈ ગયું, પણ આવું પ્રસન્ન કરવા એ ભેંસને જોતો દર્શન થાય, પણ પ્રસન્ન ના થાય તો દૂધ ના હાલે, પ્રસન્ન ના થાય તો લાતો મારે પણ દૂધ હાલે. ખોણ ખવારો, ધણથી હોમણ નો કહો, લસકો ખવારો, પણ પ્રસન્ન ના થાય તો સુધી તો શેડ ના પડે. દર્શન કરવાથી શું મળશે? પ્રસન્ન થાય એવું કોક કરો. એ વખત પછી કે માગો કે બાપુ મને વચન આપો, કે વચન કે મને સજીવન મંત્ર આપી દો.
કે ભૂદેવ બીજું માગો સજીવન મંત્ર કે ના મંતો એ આપો. તથાસ્તુ હેડ્યા. તપ કરી વચન પરમાત્માએ આપ્યું ભગવાન શિવજીએ. અને નારાયણ નારાયણ કરતા હેડ્યા. રસ્તામાં એક જંગલ આવ્યું. જંગલ આવ્યું, બપોરનો સમય થયો. વૃક્ષે નીચે બેઠા. બેસીને પછી થોડી વાર શાંતિ થયા. થોડું ગંગાજળ પીધું અને આમ દ્રષ્ટિ પડી. આમ જોવો અને પછી યાદ આવ્યું કે આ ગુરુ મહારાજે ભગવાનને છે આપણો મંત્ર આલ્યો છે, હજીવન મંત્ર સાચો છે કે જૂઠો? બસ વાત સંશય આત્મા વિનાશ હતી. ગીતાની અંદર કીધું કે જો કદાચ તને સંશય થયો તારે એ સમજે કે તારો વિનાશ છે ને દ્વૈત ભાવ ઉભો થયો ને થયો. એ વખત પછી કે સાચો છે કે જૂઠો? અને આમ જોતો એક હાડકું પડી ગયું. પેલા આપણે સંબંધ કરે ને એટલે હાડકો જોતા. સમજાય છે વાત ને? કે આ તો એની પેઢી, એનો હાડકું, એની હાક, આવું બધી ખોંદોનાઈની વાતો કરતા. પેલા હમ હાડકું. ઓહો, હાથમાં ગંગાધર લઈને ભગવાનની સ્તુતિ કરી. હે પ્રભુ ત્રિલોકીનાથ, તમે મારા ઉપર પ્રસન્ન થઈ અનુગ્રહ કરી અને મને જો સજીવન મંત્ર આપ્યો હોય, સાચો હોય તો આ જે હાડકું છે સજીવન થાય. મારે જ આપવો. હાડકું વાઘનું હતું. બ્રાહ્મણે હજીવન કર્યું ને એના ગોગળે બાજુ આંખો આમ થઈ જઈ. બધું ભાન થયું કે મંત્ર હાચો, તપ હાચો અને ભગવાન હાચા, પણ મારી પારખ જૂઠી જૂઠી જૂઠી. જમીના ગળે બેઠો, હાડકું પારશું. તેમ તમે ઝાર જોઈને જો ચોય કર્યું ને હાડકું પારશું ને તો તમારા ગળા બેસી. ઘણોને વિવાહ ગળા બેહે, ઘણોને જમાઈ ગળા બેહે, કોઈને ભાઈ બંધ ગળા બેહે, કોઈને મિત્ર ગળામાં બેહે, અને કોઈને વળી ગુરુ ગળે બેહે, અને કોઈને વળી ચેલોય ગળે બેહે. આ બધી પારખામણાનો કોઈ કરશો તો મેળ આવે એવો માટે કરીને મહાવીર કે કદાચ આવો ને ગંગા સતીએ ના પાડી કે અધિકારી સવાઈ કોઈ દાડો એનો ઉપદેશ કરવો નહીં. ભલે ને રાજા ભૂપ કે કદાચ ધનના ઢકુડા કરે, એવાને કોઈ દાડો હે પનભાઈ આ વસ્તુ આપવી નહીં. એ ના પાડેલી છે. અધિકાર વાળા ઉત્તમ વસ્તુ મળે, અર્થ સરે નહીં. આજનો પ્રસંગ લગતો સમય તમારો વધારો મેં લીધેલો છે, માટે કરીને આ વાણીને એટલે પદે નહીં બોલો. હવે બધા મહાપુરુષો છે આપણને ભજન સચકનો લાભ આપશે. એટલું કઈ મારી વાણીને વિરામ આપું. બોલો કૃષ્ણ કનૈયા લાલ.